जम्मू काश्मीरना शीरी नजीक भूस्खलन, भेखड़ धसता बारामुल्ला उरी धोरीमार्ग प्रभावित थयो। भारे भूस्खलनना कारणे मार्ग पर पत्थरोनो ढगलो थयो। शीरी विस्तारमां भूस्खलनथी ट्राफिक स्थगित। जम्मू काश्मीरमां मुगल रोड पर हिमवर्षाना कारणे रस्ता बंध थया। बीआरओ द्वारा बरफ साफ करवानी कार्यवाही कराई। राजौरी पूंछ मार्ग हिमवर्षाना कारणे बंध पड्यो। खराब हवामान बीआरओ माटे बनी रह्युं छे अवरोध। श्रीनगरमां ठंडीनो कहर यथावत। दाल सरोवરના કેટલાક ભાગોમાં બરફ જામ્યો। સ્થાનિક લોકો અને પર્યટકોમાં ઠંડીને લઈને ખાસ સતર્ક રહેવાની સલાહ અપાઈ। આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી। સાબરકાંઠા જિલ્લામાં છવાયું ધુમ્મસભર્યું વાતાવરણ। ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટતા 5 ફૂટ દૂર જોવું પણ મુશ્કેલ બન્યું। ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા। ઘઉં, બટાકા, શાકભાજી સહિતના પાકોને નુકસાનની ભીતિ। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય। શહેર આસપાસના વિસ્તારમાં ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલિટીને પણ અસર થઈ। શહેરી વિસ્તારમાં રસ્તાઓ પર ધુમ્મસના કારણે વાહન ચાલકોએ દિવસે પણ હેડલાઇટનો સહારો લેવો પડ્યો। દાહોદમાં ઠંડીના કારણે રસ્તા પર ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું। લીંબડીથી દાહોદ 20 કિલોમીટરના અંતર સુધીમાં રસ્તા પર ધુમ્મસ છવાયું। ધુમ્મસના પગલે હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો। ઉત્તરાયણ દિવસે પવનની ગતિ સારી રહેશે। પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। પતંગ ચગાવવા માટે પવન ખૂબ જ અનુકૂળ રહેશે। પતંગને નહીં મારવા પડે ઠુમકા। ગુજરાતવાસીઓ કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા। આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। નલિયાનું લઘુત્તમ તાપમાન 4.8 ડિગ્રી નોંધાયું। રાજકોટનું લઘુત્તમ તાપમાન 9.4 ડિગ્રી નોંધાયું। અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણ વધ્યું। શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 222 નોંધાયો। લોકોને શ્વાસ લેવામાં તકલીફો પડી। વાહન ચાલકોને પણ લો વિઝિબિલિટીનો સામનો કરવો પડ્યો। વડોદરાના ખોડિયાર નગરમાં અખાદ્ય મીઠાઈ મળી। લવલી સ્વીટના ગોડાઉનમાં તપાસ દરમિયાન અખાદ્ય મીઠાઈ મળતા ખળભળાટ મચ્યો। 700 કિલો કાજુ કતરી, 8000 કિલો પેંડા, 2500 કિલો બરફીનો નાશ કરાયો। કુલ 7.50 લાખની મીઠાઈઓનો કરાયો નાશ। વડોદરામાં ફૂડ વિભાગની ટીમે બોલાવી તવાઈ। ફતેપુરા, કુંભારવાડા સહિતના સ્થળે પાણીપુરીના 26 યુનિટ પર કર્યું ચેકિંગ। ફૂડ વિભાગે 67 કિલો અખાદ્ય જથ્થાનો કર્યો નાશ। અખાદ્ય બટાકા, ચણા, વટાણા, પાણીપુરીનું પાણી સહિતની વસ્તુઓનો નાશ કર્યો। ધાનેરામાં ઓરીના કેસ અંગે આરોગ્ય વિભાગનો સર્વે। ઓરીના અગાઉ 9 કેસ પોઝિટિવ અને 37 કેસ શંકાસ્પદ આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં। ધાનેરામાં ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી। ગાંધીનગરના પિંડારડાના ગામમાં કોંગોનો પ્રથમ કેસ નોંધાયો। પિંડારડાના રહેવાસીને કોંગો ફીવર પોઝિટિવ આવતા સારવાર અર્થે ખસેડાયા। પિંડારના ગામમાં આરોગ્યની 2 ટીમ ડિપ્લોય કરાઈ। પશુપાલન વિભાગ પણ સતર્ક થયું। અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો રોકવા માટે એએમસીનું આરોગ્ય વિભાગ એક્શનમાં। શહેરભરના પાણીપુરી સ્ટોલમાંથી પાણી તથા ચણા બટાકાના 756 જેટલા નમૂના લેવાયા। તમામ સ્ટોલ ઉપર ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ અને સ્વચ્છતા જાળવવા નોટિસ અપાઈ। દારૂના અડ્ડા બંધ કરાવવા એમએલએ લવિંગજી ઠાકોર મેદાને। બુટલેગરોની દાદાગીરીને લઈને ધારાસભ્ય અને આગેવાનોએ કલેક્ટરને અને એસપીને કરી રજૂઆત। એસપીને આવેદન આપી કલેક્ટરને મૌખિક રજૂઆત કરી। દારૂનું દૂષણ નાબૂદ કરવા સ્થાનિકોની માંગ। દ્વારકાના રાણાપર ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ। ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી હતી દારૂની ભઠ્ઠી। એલસીબી દરોડા પાડી 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં પહેલીવાર નીકળી સાધુ સંતોની રવેડી। કુંભ અને ભવનાથના મેળા જેવા દ્રશ્યો સર્જાયા। શંખ સર્કલથી હમીરજી ગોહિલ સર્કલ સુધી રેવડી યોજાઈ। રવેડીમાં 500થી વધુ નાગા સાધુઓ જોડાયા। સ્વાભિમાન પર્વની ઉજવણીને લઈને સોમનાથમાં સાધુ સંતો ઉમટી પડ્યા। સાધુ સંતો અને મહંતો દ્વારા શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી ભવ્ય ડમરૂ યાત્રા યોજાઈ। 500થી વધુ વિવિધ અખાડાના સાધુ સંતો અને મહંતો જોડાયા। સોમનાથની પવિત્ર ધરતી પર પ્રાચીન વિદ્યા અને આધુનિકતાનો સમન્વય। સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો ભારતની અજય સંસ્કૃતિનો કરી રહ્યા છે શંખનાદ। સોમનાથના સાનિધ્યમાં ઘડાઈ રહેલી આ યુવા પેઢી આગામી સમયમાં ભારતીય સંસ્કૃતિનો વિજય ધ્વજ વિશ્વભરમાં લહેરાવશે।
પીએમ મોદી આજે સાંજે પહોંચશે સોમનાથ સ્વાભિમાન પર્વમાં પીએમ મોદી આપશે હાજરી. સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ગીતોના નાદથી ગુંજી ઉઠ્યું સોમનાથ જ્યોતિર્લિંગ દેવાલય. પીએમ મોદી 12 જાન્યુઆરી સવારે જર્મન કાઉન્સિલર સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જર્મની કાઉન્સિલર સાથે દ્વિપક્ષીય ચર્ચા થશે. અમદાવાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. રાજકોટમાં સૌરાષ્ટ્ર કચ્છની વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને લઈને તડામાર તૈયારીઓ. આગામી 11 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાસમિટનું ઉદ્ઘાટન કરશે. મારવાડી યુનિવર્સિટીમાં તૈયારીની 90% સુધીની કામગીરી પૂર્ણ. વડોદરામાં અખાદ્ય મીઠાઈ અંગે ચોંકાવનારો ખુલાસો. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીનું મોટું નિવેદન. તેની દિવાળી સમયે બનાવી હતી કન્ફેક્શનરી મીઠાઈ. વેપારી પાસે FSSAIનું લાયસન્સ પણ ન હોવાનું ખુલ્યું. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. અન્ય ગોડાઉનમાં પણ હવે આકસ્મિક ચેકિંગ હાથ ધરાશે. લવલી સ્વીટના ગોડાઉનમાંથી ઝડપાયો હતો લાખોનો અખાદ્ય કન્ફેક્શનરી મીઠાઈનો જથ્થો. ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે પોલીસની કડક કાર્યવાહી. કાચ પાયેલા પ્લાસ્ટિક અને ચાઇનીઝ વસ્તુઓ રાખનાર અને વેચનાર સામે કરાઈ કાર્યવાહી. રાજ્ય પોલીસ દ્વારા 477 આરોપીઓની ધરપકડ કરાઈ. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસની કડક અમલવારી. અત્યાર સુધીમાં 409 FIR નોંધી 2.67 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. સરકારે કરેલી કામગીરીનો અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કરાયો. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026. પ્રધાનમંત્રી મોદીના હસ્તે 12 જાન્યુઆરી કરાશે ઉદ્ઘાટન. 50 દેશના 135 પતંગબાજો સહભાગી થશે. જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની રહેશે હાજર. બગદાણામાં કોળી સમાજના યુવક પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત. લાઠીમાં કોળી સમાજે એકત્ર થઈ પ્રાંત અધિકારીને આપ્યું આવેદન. આરોપી સામે કડક કાર્યવાહીની કરી માંગ. બેદરકારી દાખવનાર પોલીસ સામે પણ કાર્યવાહીની કરી માંગ. બાલાસિનોર વિસ્તારના જમિયતપુરા ગામના લોકો કેમિકલયુક્ત પાણીથી પરેશાન. ગામના લોકો ઈચ્છા મૃત્યુની પરવાનગી માટે બાલાસિનોર પ્રાંત અધિકારીને આપ્યું આવેદન. કેમિકલયુક્ત લાલ પાણીથી કૃષિ પાકને પણ થઈ રહ્યું છે નુકસાન. મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનો વિરોધ. પીવાના પાણીના સંપ ટ્યુબવેલની નજીક ગટરના પાણીનું સ્ટેશન બનાવાતા ભવિષ્યમાં ગંભીર રોગચાળા વકરવાની ભીતિ વ્યક્ત કરાઈ. પમ્પિંગ સ્ટેશનને પીવાના પાણીના સ્ત્રોતથી દૂર ખસેડવા સ્થાનિકોની માંગ. સુરતના અડાજણ બદ્રીનારાયણ મંદિર પાસે મેટ્રોની કામગીરીનો વિરોધ. ભવિષ્યમાં મેટ્રો સ્ટેશન અને પિલ્લરના કારણે પડનારી ટ્રાફિક સમસ્યાના કારણે વિરોધ કર્યો. લોકોએ સાંસદ મુકેશ દલાલને કરી રજૂઆત. અમદાવાદમાં ઓવરબ્રિજ તોડકામ દરમિયાન એએમસીની બેદરકારી. હાટકેશ્વર સર્કલ પાસે પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી. લાખો લીટર પાણી વેડફાયું. સુરત મનપાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. ગટરની ચેમ્બર સાથે પીવાના પાણીની લાઇન નાખી દીધી. સ્થાનિકોએ વિડીયો સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ. સીએમઓએ પાલિકા પાસે ખુલાસો માંગ્યો. આદેશ બાદ પાલિકાએ લાઇન અલગ કરી. અરવલ્લીમાં શામળાજી રાજસ્થાન હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. રાજસ્થાનમાં ટેન્કર પલટી જતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. 35 કિલોમીટરથી વધુ ટ્રાફિક જામ સર્જાતા પોલીસે હાથ ધરી કામગીરી. જૂનાગઢના માળિયા હાટીનામાં એસએમસીના દરોડા. સૂર્યવંદના એન્ટરપ્રાઇઝમાંથી ઝડપાયો બાયોડીઝલનો જથ્થો. 13.69 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની કરાઈ ધરપકડ. જૂનાગઢના કેશોદમાં 2 પ્લાયવુડની પેઢી પર સેન્ટ્રલ જીએસટીના દરોડા. બહારના રાજ્યોમાંથી પ્લાયવુડની ખરીદી અને વેચાણને લઈને હાથ ધરી તપાસ. સતત 8 કલાક કરતા વધુ સમય સુધી કરાઈ તપાસ. મોરબીમાં સેવાભાવી સંસ્થામાં રહેતી 2 માનસિક અસ્થિર મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના. સંસ્થાની દિવાલ કૂદી કમ્પાઉન્ડમાં આવી રૂમમાં બાકોરું પાડી ઘૂસી અજાણ્યા ઈસમે આચર્યું દુષ્કર્મ. મોરબી પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધીને હાથ ધરી તપાસ. બનાસકાંઠાના જિલ્લાના કાકવાડા ગામે બનાસ નદી પર બ્રિજના અભાવે લોકોને હાલાકી. વર્ષોથી જીવના જોખમે બનાસ નદીના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે ગ્રામજનો. બ્રિજ બનાવવા અનેકવાર ખાતમુહૂર્ત કરાયા છતાં આજ સુધી નથી બન્યો બ્રિજ. સમગ્ર મામલે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. બ્રિજ બનાવવાની માંગના પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યા. તાત્કાલિક બ્રિજ નહીં બને તો ચૂંટણી બહિષ્કારની સાથે ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી.
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો. ધારાસભ્ય સંજય કોરડિયાએ કલેક્ટરને પત્ર લખ્યો. 14મા અને 15મા નાણાં પંચ તથા એટીવીટી યોજના હેઠળ ફાળવવામાં આવેલી લાખોની ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોવાનો પત્રમાં ઉલ્લેખ. માત્ર કાગળ પર જ વિકાસના કામ થયા હોવાના આક્ષેપ. ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત દરમિયાન ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી. ક્યાંક ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા તો ક્યાંક ગેરંટી પીરિયડ પહેલા જ રસ્તાઓ તૂટી ગયા. તાલુકા વિકાસ અધિકારીએ તમામ ગેરરીતિઓના આરોપને નકાર્યા. ધારાસભ્યની રજૂઆત બાદ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા. ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા મોટા માથાઓમાં ફફડાટી આપ્યો. આણંદ જિલ્લાનું ખંભાત શહેરના પ્રખ્યાત પતંગ બજારમાં મંદીનો માહોલ. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહેતા વેપારીઓએ સારી ઘરાકીની આશા વ્યક્ત કરી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગના ભાવમાં 20% વધારો. અમદાવાદની સેન્ટ ઝેવિયર સ્કૂલે 2 કરોડ રૂપિયા ફી કરવી પડશે પરત. રિવિઝન બેન્ચે અરજી ફગાવતા વાલીઓને ફી પરત કરવી પડશે. 15 દિવસમાં ફી પરત કરવા આદેશ કરાયો. એફઆરસીએ મંજૂર કરેલી ફી કરતા શાળા દ્વારા વસૂલાતી હતી વધુ ફી. પંચમહાલની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિવાદમાં યુનિવર્સિટીના પ્રોફેસરોની મનમાની આવી સામે. 11,000 ઉત્તરવહીઓ તપાસ્યા વગર પરત મોકલાઈ. સેમેસ્ટર 5ની પરીક્ષા બાદ પરિણામ આપવામાં વિલંબ થતા પ્રોફેસરો પાસે ખુલાસો માંગ્યો. ડાંગ સાંસદ ધવલ પટેલના આપ પર આકરા પ્રહાર. ચૈતર વસાવાને આદિવાસીઓના વિરોધી ગણાવ્યા. આદિવાસીઓને ગેરમાર્ગે દોરતા હોવાના લગાવ્યા આરોપ. ચૈતર વસાવાને આપનો બોલતો પોપટ ગણાવ્યો. વડોદરાના 5 ધારાસભ્યોના લેટર બોમ્બ મામલે સાંસદ અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશીનું નિવેદન. કહ્યું, ધારાસભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરીને આખો વિષય જાણવાનો પ્રયાસ કરીશ. જો કોઈ ગેરસમજ હશે તો દૂર કરીશ. અધિકારીઓ પર વડોદરાના સાંસદ હેમાંગ જોશીના નિવેદન પર ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રતિક્રિયા. અધિકારીઓ જેમ સાંસદ સાથે સંકલનમાં રહી કામ કરે છે એવા જ કામ અમારા પણ થવા જોઈએ. અધિકારીઓ મનમાની કરતા હોવાના લગાવ્યા આરોપ. ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર અને ભારતીય કિસાન સંઘ વચ્ચે સફળ મંત્રણા બાદ સંકલન સમિતિની રચના. મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ પદે કરાઈ સમિતિની રચના. ખેડૂતોના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે માર્ગ મોકળો બનશે. ઈરાનમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે ઇન્ટરનેટ અને ટેલિફોન સેવાઓ ઠપ. આર્થિક કટોકટીના કારણે ઈરાનમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો દેશભરમાં ફેલાયા. પ્રદર્શનો દરમિયાન હિંસામાં 39 લોકોએ જીવ ગુમાવ્યા અને 2000થી વધુ લોકોની અટકાયત કરાઈ. યુએસમાં ફેડરલ ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા ગોળીબાર. 2 લોકો થયા ઘાયલ. ઓરેગોનના પોર્ટલેન્ડમાં એક હોસ્પિટલની બહાર વાહનમાં બેઠેલા લોકો પર ગોળીબાર કર્યો. કારમાં સવાર એક વ્યક્તિની વેનેઝુએલાના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ તરીકે ઓળખ થઈ. વેનેઝુએલાનો ઇમિગ્રન્ટ આંતરરાષ્ટ્રીય ટ્રેન ડી એરાગુઆ વેશ્યાવૃત્તિ જૂથ સાથે જોડાયેલો અને પોર્ટલેન્ડમાં થયેલી ગોળાબારીમાં પણ સામેલ. અધિકારીઓએ કારમાં સવાર લોકોને પોતાની ઓળખ આપતા ડ્રાઈવરે તેમને કચડવાનો પ્રયાસ કર્યો. ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં અમેરિકી સેના દ્વારા રશિયન ફ્લેગ ધરાવતા ઓઇલ ટેન્કર મરીનેરાને જપ્ત કર્યું. ટેન્કર અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યું હોવાનો યુએસ કોસ્ટગાર્ડનો દાવો. અમેરિકી ફેડરલ કોર્ટના વોરંટના આધારે કોસ્ટગાર્ડે કરી કાર્યવાહી. રશિયાએ રશિયન ફ્લેગ હેઠળના જહાજ પરના હુમલાને રશિયન પ્રદેશ પરનો હુમલો ગણાવ્યો. અમેરિકાને આપી પરમાણુ હુમલાની ગંભીર ધમકી. રશિયાએ આક્રમક મૂડમાં સૈન્ય સ્તરે વળતો જવાબ આપવાનો દાવો કર્યો. હિમાચલ પ્રદેશના સિરમૌરમાં એક ખાનગી બસ ખાઈમાં ખાબકી. 8 લોકોના મોત, 5 ઘાયલ. ઇજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. હોસ્પિટલોમાં કટોકટી માટે તબીબી ટીમ અને ડોક્ટરો સ્ટેન્ડ બાય. મહારાષ્ટ્રમાં થાણીના ઘોડબંદર રોડ પર અકસ્માતમાં 4 લોકો ઘાયલ. 11 વાહનોને નુકસાન. ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર પાર કરીને પલટી સામેથી આવતા 11 વાહનોને મારી ટક્કર. 2 કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક પ્રભાવિત રહ્યો. કર્ણાટકના ટુમકુરમાં માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત અને 6 ઘાયલ. ભક્તોને લઈ જતું એક ક્રુઝર વાહન પાર કરેલી લોરી સાથે અથડાયું. ઘાયલોને સારવાર અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા. સુરત પાલ ખાતે કાંસા રિવેરા બિલ્ડિંગમાં અમિતાભ બચ્ચન બન્યા મહેમાન. બિઝનેસમેન સુનિલ શાહના ઘરે આવ્યા હતા બિગ બી. મહાનાયકને જોવા આવેલી ભીડ બેકાબુ થતા
એન્ટ્રી ગેટનો કાચનો દરવાજો તૂટ્યો, કેટલાક લોકોને પહોંચી નાની મોટી ઇજાઓ. સુરતમાં સિટી બસના ટાયર નીચે આવી જતા યુવકનું મોત. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા યુવકો બાઇક પરથી પટકાયા હતા નીચે. 2 પૈકી એક યુવક બસના ટાયર નીચે આવી જતા મોત થયું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જયપુરના ચોમુમાં નેશનલ હાઈવે 52 પર અકસ્માત. ચિન્મી હોટલ નજીક ખૂબ ઓછી વિઝિબિલિટી હોવાના કારણે ટ્રેક્ટર ચાલકે સર્જ્યો અકસ્માત. ટ્રેક્ટર રસ્તા પર પાર્ક કરેલી 2 કારને અડફેટે લઈ એક ઝાડ સાથે અથડાયું. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. રાજકોટમાં જૂની મહેશ્વરી સોસાયટીમાં શ્વાનનો આતંક. બાળકોની પાછળ પડતા શ્વાનના સીસીટીવી આવ્યા સામે. વાહનોને નુકસાન પહોંચાડતા શ્વાન સીસીટીવીમાં કેદ થયા. શ્વાન સ્થાનિકોની ગાડીઓમાં પણ પહોંચાડે છે નુકસાન. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં રખડતા શ્વાને રસ્તા પરથી પસાર થતી માસૂમ બાળકી પર કર્યો હુમલો. શ્વાનના કરડવાથી બાળકી ઘાયલ. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ. બાળકીને શ્વાન કરડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આંકલાનો આતંક. જૂની નગરપાલિકા પાસે લગ્ન પ્રસંગમાં આંકલો ઘૂસી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. આંકલાની અડફેટે આવતા 8 થી 10 લોકોને ઈજા પહોંચી. અમદાવાદમાં અમરાઈવાડીની કુખ્યાત સત્યા ગેંગનો આતંક. અગાઉ દારૂની બાતમી આપ્યાનું વેર રાખી કર્યો હુમલો. અંગત અદાવતમાં સત્યા ગેંગે તેના સાગરીતો સાથે રાખી હુમલો કર્યો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. અમદાવાદના ચાંદખેડામાં મારામારી કરનારા 3 આરોપીઓની ધરપકડ. સ્કાયવોક ફ્લેટમાં રહેતા યુવકને સોસાયટીના બેઝમેન્ટમાં આવવા જવા મામલે માર્યો હતો માર. 4 જાન્યુઆરીએ બનેલા બનાવને લઈને આરોપીને ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. હરિયાણાના મહુ ચોપરામાં ક્રિકેટ બોલના વિવાદને લઈને 2 જૂથો વચ્ચે પથ્થરમારો. એકબીજા પર ઈંટો અને પથ્થરો ફેંક્યા. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. સુરતના માંગરોળમાં વિદ્યાર્થીઓ ભરેલી બસ હાઈવે પરથી નીચે ઉતરી. બસ રિવર્સ આવતા ચાલક કૂદીને ભાગી ગયો. વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી ચાલક ફરાર. ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ. વડોદરાના શિનોર મોટા ફફડિયા માર્ગ પર દીપડો દેખાયો. રાત્રે રોડની બાજુમાં દીપડાની લટારનો વિડીયો વાયરલ. માર્ગ પરથી પસાર થતા કારના ચાલકે પોતાના મોબાઈલમાં વિડીયો ઉતાર્યો. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ. જૂનાગઢના વંથલી પંથકમાં વન્ય પ્રાણીઓનો આતંક યથાવત. શિયાળામાં સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારોમાં આવી ચડતા ખેડૂતોમાં ભારે ફફડાટ. વન વિભાગે સતર્કતા દાખવી પેટ્રોલિંગ તેજ કર્યું. નર્મદામાં વાઘના નખ ચામડા મળવાના કેસમાં તપાસ તેજ. આઈબી અને વન વિભાગ દ્વારા તપાસમાં મહારાજ માધવાનંદ સ્વામીનો પાસપોર્ટ મળ્યો. મહારાજ 1977માં અમેરિકા ગયા હોવાનું ખુલ્યું. મધ્યપ્રદેશ સહિત અમેરિકામાં કોના સંપર્કમાં હતા એ તપાસ કરાશે. સુરેન્દ્રનગરના ચોટીલામાં 4 કરોડથી વધુની કિંમતના દારૂનો કરાયો નાશ. નાની બોલડી પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલ દારૂની 53,947 બોટલ પર ફરી વળી બુલડોઝર. ચોટીલા નાયબ કલેક્ટર, મામલતદાર, પીઆઈ સહિતના અધિકારીઓ હાજર. વડોદરામાં છાણી પોલીસે બાતમીના આધારે 2 બુટલેગરો ઝડપાયા. બુટલેગરોએ બાઇકની અંદર ચોરખાનું બનાવીને સંતાડ્યો હતો દારૂ. પોલીસે દારૂની બોટલ સાથે 64,000નો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે પરેશ રાઠવા અને રણજીત રાઠવાની કરી ધરપકડ. સુરતમાં વરાછા વિસ્તારમાં ડુપ્લિકેટ દોરીનું ગોડાઉન ઝડપાયું. ડીસીપી ઝોન 1 એલસીબી દ્વારા 41 લાખની ડુપ્લિકેટ દોરી ઝડપી પાડી. ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી અને ડુપ્લિકેટ દોરીનું કૌભાંડ. લાખોના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ. મહેસાણાના તરફ ગામની સીમમાંથી ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયો. એસઓજી પોલીસે લાખોની કિંમતના ગાંજાના છોડ જપ્ત કર્યા. રહેણાંક ઓરડી નજીક કરાયું હતું વાવેતર. સાવરકુંડલાના પીઠવડી ગામે માતાજીના મંદિરમાં ચોરી. ચાંદીના છત્તર, સોનાના નાના છત્તર સહિતની ચોરી થઈ. મોડી રાત્રે તસ્કરોએ મંદિરમાં ઘૂસી તાળું તોડી કરી ચોરી. મંદિરમાં ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ. અમદાવાદના હાટકેશ્વરમાં સોના ચાંદીની દુકાનમાં ચોરી. દુકાનની દિવાલ તોડી તસ્કરોએ દુકાનમાં ચોરીને અંજામ આપ્યો. અમરાઈવાડી પોલીસે ચોરીની ઘટના અંગે તપાસ હાથ ધરી. ભાવનગર એલસીબીએ મૂર્તિઓ અને ગોળ વેચતા 2 શાતિર ચોરો ઝડપ્યા. આરોપીએ રાત્રે દુકાનોના તાળા તોડી ચોરી કરતો અને દિવસે વેપારી બનીને વેચતા ચોરીનો માલ. પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા સહિત કુલ 1.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
સુરત મનપાની ગટરમાં ઝેરી કેમિકલ ઠાલવતી કંપનીઓ સામે જીપીસીબીના આકરા પગલાં. ઓપી સ્કેમ અને ઓમ ક્લોરાઇડને ક્લોઝર નોટિસ અપાઈ. પાંડેસરાની ઉમા એન્ટરપ્રાઇઝ અને મા એન્ટરપ્રાઇઝને ક્લોઝર નોટિસ સાથે 25-25 લાખનો દંડ ફટકારાયો. ખેડાના મહેમદાબાદમાં બોગસ દસ્તાવેજોથી સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ. 1979માં સરકારે સંપાદિત કરેલી જમીનને વેચી દેવાઈ. નાયબ કાર્યપાલક ઇજનેરે 8 લોકો સામે ફરિયાદ નોંધાવી. મુખ્ય સૂત્રધાર સરકારી શિક્ષક હોવાનું ખુલ્યું. નવસારીના વાંસદામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ. સગીરાના મિત્રો પર ગેંગરેપ કર્યાનો આરોપ લાગ્યો. સગીરાએ પરિવારને જણાવી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની કરી ધરપકડ. વડોદરાના નવાયાર્ડના વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ. નરાધમોએ 4 કલાક સુધી સગીરાને ગોંધી રાખ્યા. આચર્ય દુષ્કર્મ. હર્ષિત મેઘવાન અને હેપ્પી નામના શખ્સે આચર્ય દુષ્કર્મ. પીડિતાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડાઈ. સુરતમાં 69 વર્ષીય વૃદ્ધા ડિજિટલ અરેસ્ટ. સાયબર ઠગોએ 534 કરોડના મની લોન્ડરિંગ કૌભાંડનો ડર બતાવી 3 દિવસ સુધી નજરકેદ રાખ્યા. તપાસ એજન્સીના અધિકારી બની ફોન અને વિડીયો કોલથી આપતા માનસિક દબાણ. બનાસકાંઠાના કાંકરેજમાં ચાઇનીઝ દોરીનું વેચાણ ઝડપાયું. ખીમાણા ગામે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો. 22,000નો મુદ્દામાલ ઝડપી કરાઈ કાર્યવાહી. મ્યાનમારમાં ફસાયેલા તમામ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ભારત લવાયા. વડોદરાના ગુંજન શાહ સહિત તમામ લોકો સ્વદેશ પરત ફર્યા. 1 મહિનાથી ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં સરકાર અને વિદેશ મંત્રાલયે કરી સફળ કામગીરી. નવસારીમાં જમીન વિવાદમાં ફાયરિંગ. દાંતેજ તળાવ પાસે મોડી રાત્રે 12 વાગે ગોળીબાર થયો. જમીન માલિક પ્રકાશ કથિરિયા ઉપર 2 ઇસમોએ ગોળીબાર કર્યો. પ્રકાશ કથિરિયાને ગોળી વાગતા ખાનગી હોસ્પિટલ ખસેડાયા. સુરેન્દ્રનગરમાં મોટી કઠેચી ગામેથી બોગસ તબીબ ઝડપાયો. બાતમીના આધારે એસઓજી પોલીસે રહેણાંક મકાનમાં પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટર પ્રદીપ વિશ્વાસને ઝડપ્યો. પોલીસે ₹8,000ની એલોપેથી દવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. વડોદરામાં લારી ધારકનો આત્મહત્યાનો પ્રયાસ. મનપાની ટીમે દબાણ હટાવતા પાણીપુરી લારી ધારકે કર્યો વિરોધ. સુરસાગર તળાવમાં ભૂસકો મારી આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. પંચમહાલના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું લોકાર્પણ. રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરાયું નિર્માણ. આ પ્રસંગે વિશ્વ કલ્યાણ અર્થે ત્રિદિવસીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો પ્રારંભ. માઈ ભક્તો યજ્ઞશાળામાં કરી શકશે વિવિધ ધાર્મિક અનુષ્ઠાન. નડાબેટના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન. ભારત પાકિસ્તાન બોર્ડર પર યાયાવર પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. નાના સુરખાબ, મોટા સુરખાબ, સફેદ પેણ, દુર્લભ લાલ પેણ સહિત વિવિધ 183 પ્રજાતિઓના પક્ષીઓ આવ્યા. ઉત્તરાખંડના નૈનીતાલમાં સ્થિત કોર્બેટ ટાઇગર રિઝર્વમાં સફારી દરમિયાન મોબાઈલ ફોન પર પ્રતિબંધ. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ટૂંક સમયમાં અમલી બનશે. પ્રવાસીઓને ફોટોગ્રાફ્સ લેવા અને વિડીયો રેકોર્ડ કરવા માટે કેમેરાનો ઉપયોગ કરવાની મંજૂરી રહેશે. સુરતના સરથાણામાં આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ મશીનરી એક્સપોનો પ્રારંભ. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત આ એક્ઝિબિશન નવા ઉદ્યોગ સાહસિકો માટે મોટું મંચ બન્યું. એક્સપોમાં દેશ વિદેશની 60થી વધુ અગ્રણી બ્રાન્ડ્સની 200થી વધુ અત્યાધુનિક મશીનરીનું પ્રદર્શન. સુવાલી બીચ ફેસ્ટિવલ માટે સુરત પોલીસ હાઈટેક સુરક્ષા સાથે સજ્જ. બીચ ફેસ્ટિવલ દરમિયાન સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે એઆઈ કેમેરા લગાવાયા. શંકાસ્પદ હલચલ અને ભીડ પર સતત નજર રાખશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના સંસ્થાપક ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. રિફાઇનરીની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના સંસ્થાપક ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિત્તે બેડ ગામે હાઈસ્કૂલનું ખાતમુહૂર્ત કરાયું. મોટી ખાવડીમાં બાલિકાઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવાની તક પૂરી પાડવાના હેતુથી ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.